નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 17 ગરીબી અને બેરોજગારી અંતર્ગત અગાઉ આપણે 2 વિડીયો લેસન્સ જોઈ ગયા કે જેમાં મહત્ત્વપૂર્ણ 4 થી 5 પ્રશ્નોની આપણે ચર્ચા કરી, જેમાં છેલ્લે ગરીબી નિવારણની વ્યૂહરચના અથવા ગરીબી નિવારણ માટે સરકારે કરેલા પ્રયાસો. હવે આજના આ લેસનની અંદર આપણે ગરીબી નિવારણના કાર્યક્રમો કે જેને ટૂંકમાં PAP તરીકે ઓળખવામાં આવે, જેનું પૂરું નામ થાય છે પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ, જેને આપણે કહીએ ગરીબી નિવારણના કાર્યક્રમો. હવે આ કાર્યક્રમો અંતર્ગત કુલ 14 પોઈન્ટ આપવામાં આવેલા છે. એટલે આમાંથી 4 ગુણનો પ્રશ્ન અને 3 ગુણનો પ્રશ્ન પૂછવાની શક્યતા છે. જ્યાં 3 ગુણ કે 4 ગુણના પ્રશ્ન પૂછવાની શક્યતા છે એ સંદર્ભે ચર્ચા કરીશ. પહેલાં પ્રારંભ કરીએ કે ગરીબી નિર્મૂલન કરવાના હેતુથી ગરીબોને રોજગારી આપવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. હવે આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી કે જેનો સીધો આર્થિક લાભ ગરીબોને મળે. ગરીબોને આર્થિક લાભ મળે એટલે ગરીબો ગરીબી રેખાથી ઉપર આવી શકે અને એમના જીવન ધોરણમાં સુધારો થઈ શકે. તો આવા હેતુથી ભારત સરકારે સમય સંજોગો પ્રમાણે ગરીબી નિવારણના અલગ અલગ કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. ગરીબી નિર્મૂલનના કાર્યક્રમો અથવા ગરીબી નિવારણના કાર્યક્રમો. હવે આ કાર્યક્રમો જે છે એને 5 વિભાગમાં વહેંચી શકાય. 5 વિભાગની અંદર જોઈએ તો વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, બીજું સ્વરોજગારીના કાર્યક્રમો, ત્રીજું અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, ચોથું સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને 5 શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. તો આ 5 ક્ષેત્રોમાં ઘણા બધા એટલે કે શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. જે પૈકીના 3 કાર્યક્રમોની સમજૂતી નીચે મુજબ છે. તો આ રીતે જે અલગ અલગ કાર્યક્રમો છે, હવે એમાંનો એક પહેલો પ્રશ્ન આપણો બને અને પહેલો પ્રશ્ન છે ગરીબી નિવારણના કાર્યક્રમ અંતર્ગત કૃષિ ક્ષેત્ર વિકાસના કાર્યક્રમો વર્ણવો. એટલે કે ગરીબી નિવારણ માટે કૃષિ ક્ષેત્રે ભારત સરકારે કયા કયા કાર્યક્રમો અમલમાં મૂક્યા, જેની અંદર પેટા 5 પોઈન્ટ છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, આ ઉપરાંત ઇનામ યોજના અને વિવિધ પ્રકારે સરકાર દ્વારા અપાતું ધિરાણ. તો આ કાર્યક્રમો 5 તમારે સમજાવવાના રહેશે. એટલે આપણે શરૂઆત કરીએ કે ગ્રામીણ ક્ષેત્રે મોટાભાગની વસ્તી રહે છે. ગ્રામીણ ક્ષેત્રની વસ્તીનો મુખ્ય વ્યવસાય ખેત પ્રવૃત્તિ છે. એટલે કૃષિ ક્ષેત્રના વિકાસ થકી એ લોકોના જીવન ધોરણને સુધારી શકાય એવા હેતુથી કૃષિ ક્ષેત્રે અનેક પ્રકારના કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. વિગતે જોઈએ કે ભારતમાં ગરીબી નિર્મૂલન કાર્યક્રમો અન્વયે અનેક યોજના અને શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમલમાં આવ્યા છે, જેમાં દેશમાં વધુ લોકોને રોજગારી આપતા કૃષિ ક્ષેત્રના વિકાસ થકી રોજગારી વધારવી અને ગરીબી દૂર કરવાના પ્રયાસો ભારત સરકારે કર્યા છે. આ કાર્યક્રમો છે એને કૃષિ વિકાસ અને સિંચાઈ ક્ષેત્ર અંતર્ગત આપણે આવરી લઈએ છીએ. જેમાં આપણે જોઈએ કે આ કાર્યક્રમ અન્વયે કઈ કઈ બાબતો ઉપર વધારે ધ્યાન અપાયું કે જેની અંદર સડક નિર્માણ, પાક સંરક્ષણ, સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન, ખેત પેદાશોનું વેચાણ જેવા ક્ષેત્રોમાં અનેક યોજનાઓ અને યોજનાબદ્ધ કાર્યક્રમો અમલમાં મૂક્યા. હવે આ યોજનાઓમાં દર્શાવેલ કાર્યોમાં જોડાઈ
લોકો રોજગારી મેળવી શકે, જેમાંથી ક્યાંક સીધી આવક મળે છે અથવા ક્યાંક ગ્રામીણ ક્ષેત્રના લોકોની આવક વધારવા માટે સરકારે પ્રોત્સાહન આપ્યું છે, જેને કારણે ગરીબોની સ્થિતિ સુધરે એ મુખ્ય હેતુ છે. અને આવા હેતુથી કૃષિ ક્ષેત્રે વિકાસ માટેના કાર્યક્રમની અંદર જે 5 પ્રકારના કાર્યક્રમો અમલમાં મૂક્યા, એ 5 પ્રકારના કાર્યક્રમો હવે આપણે જોઈએ. જેમાં પહેલો છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો કૃષિ ક્ષેત્રે જે કાર્યક્રમો અમલમાં મૂક્યા એમાંનો પહેલો કાર્યક્રમ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો રાષ્ટ્રીય કૃષિ સિંચાઈ યોજના અન્વયે ખેત પેદાશ વૃદ્ધિ દર વધે, કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, એટલે કે કૃષિ સાથે જોડાયેલા વિભાગો પણ વિકસે, કે જેમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ ઇત્યાદિ આપણે ગણાવી શકીએ. વત્તા કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોમાં વધારો કરી જમીનને સિંચાઈ યોજના હેઠળ આવરી લેવી એ મુખ્ય હેતુ પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાનો હતો. કારણ કે ભારતની અંદર વર્ષ દરમિયાન એકથી વધુ પાક લેવા હોય તો એના માટે સિંચાઈનો વિકાસ થયેલો હોવો જરૂરી છે. એટલે સિંચાઈ યોજના હેઠળ મોટાભાગની જમીનને આવરી લેવાના પ્રયાસો થયા. આ ઉપરાંત જળ સંકટને નાથવા માટે, એટલે કે પૂર પ્રકોપની સ્થિતિને અંકુશમાં લેવા માટે નાના, મોટા કે મધ્યમ કદના ચેકડેમ ઊભા કરવા તથા ટપક પદ્ધતિ દ્વારા સિંચાઈ કરવી અથવા ટપક પદ્ધતિ સિંચાઈ કરવા, પ્રત્યેક ખેતરને પાણી જેવા પગલાં ભરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવામાંથી બચાવવાનો અને રોજગારી વધારી ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન છે. કારણ કે સિંચાઈ થકી જ એકથી વધુ પાક લઈ શકાય, વધુ પાક લઈ શકાય તો વધારે આવક મેળવી શકે ખેડૂતો, અને વધુ આવક થકી એ લોકો ગરીબીમાંથી બહાર આવી શકે. એટલે આ પ્રકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અન્વયે મોટાભાગના ખેતરોમાં સિંચાઈનું પાણી પહોંચે એ પ્રકારના પ્રયત્નો થયા છે. બીજી યોજના જોઈએ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. મહત્વની યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. ઘણીવાર એવું બને કે દુષ્કાળને લીધે અથવા પૂર પ્રકોપની સ્થિતિને લીધે ઘણા ખેડૂતોના પાક નિષ્ફળ જતા હોય છે. એટલે મોટા પાયે મૂડીરોકાણ કરેલું હોય અને પાક નિષ્ફળ જાય તો ખેડૂતો દેવા હેઠળ ડૂબી જતા હોય છે. તો એની સામે રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અમલમાં મુકાઈ છે. એટલે આ યોજના અન્વયે ખેત સુરક્ષા અને કુદરતી આફતોથી ખેડૂતોને ખેતીમાં થતા નુકસાન સામે રક્ષણ આપવામાં આવે છે. ખેતી સામે 2 પ્રકારે આપત્તિ આવી શકે મોટાભાગે: વાવાઝોડું, દુષ્કાળ, પૂરની પરિસ્થિતિમાં ખેડૂતોને નુકસાન થઈ શકે. ખેડૂતોને ખેત પેદાશોમાં આર્થિક ટેકો પૂરો પાડવાના માટે ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદી કરવી એ પણ સરકારનું એક મહત્ત્વનું લક્ષ્યાંક છે. જેમ કે ગત વર્ષે ને આ વર્ષે સૌરાષ્ટ્રની અંદર ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી, કે જેને કારણે ખેડૂતોને કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવ મળી શકે. વત્તા ઘણા પાક માટે બોનસ અને પાકની સામે નુકસાન સામે વળતર આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે 2 વર્ષ પહેલાં કઠોળના ભાવ અત્યંત બજારમાં વધી ગયા, એટલે કઠોળના પાક ઉપર 1 ક્વિન્ટલે અમુક બોનસ જાહેર કરેલી હતી. 1 ક્વિન્ટલ એટલે 100 કિલો, એટલે કે 5 મણ. પાકના નુકસાન સામે વળતર પણ આપવામાં આવે. નુકસાન પૂરથી થયું હોય, વાવાઝોડાથી કે દુષ્કાળથી કઈ રીતે નુકસાન થાય કે શરૂઆતમાં વરસાદ સારો પડ્યો, પાક ઉગી નીકળ્યા, પણ પછીથી વરસાદ ન પડ્યો તો ઘણીવાર ઊભા પાક સુકાઈ જાય, તો એ પણ નુકસાન છે. તો આ રીતે પાક ફસલ વીમા યોજના અન્વયે ખેડૂતોને નુકસાની સામે રક્ષણ આપવાનો પ્રયાસ થાય છે. ત્રીજી યોજના રાષ્ટ્રીય પેયજળ યોજના. પેયજળનો અર્થ થાય પીવાનું પાણી. આ યોજના અન્વયે
દરેક ખેતરને પાણી વત્તા હયાત કેનલના માળખામાં સુધારો કરવો, એટલે કે પ્રવર્તમાન સમય જે કેનલો છે એમાં ભંગાણ પડ્યું હોય, કેનલમાં કાંપ જામી ગયો હોય તો એનું સમારકામ કરવું, જમીન ધોવાણ અટકાવવું, જમીનમાં ક્ષાર પ્રવેશ પર નિયંત્રણ, એટલે કે જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધી જાય તો પણ જમીન બિન ઉપજાઉ બની જાય, એટલે ક્ષારનો પ્રવેશ અટકે, નવા ટ્યુબવેલ બનાવવા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ સિવાય ગામડે ગામડે તળાવ હોય તો આ તળાવનું ખોદકામ કરવું, કારણ કે તળાવ ઊંડું બને તો પાણીની સંગ્રહ ક્ષમતા વધી શકે, વત્તા વોટર શેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વન રોપણ એટલે કે જંગલોનો વિકાસ, નહેરોની લાઇનિંગ બનાવવી, પછી અંડરગ્રાઉન્ડ હોય કે ઓપન હોય, ચેક ડેમના પુનરુદ્ધારના રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકી ગ્રામીણ ક્ષેત્રે ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર લાવવાના પ્રયાસ થયા છે. તો આ પ્રકારે પેયજળ અને જળ વૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત આવા વિવિધ ક્ષેત્રોની અંદર સરકાર રોજગારી આપે. હવે આ ક્ષેત્રોમાં સરકાર રોજગારી આપે તો ગરીબ વર્ગોને રોજગારી પણ મળે, વત્તા કાયમી સંપત્તિનું નિર્માણ પણ થઈ શકે કે જે લાંબા સમય સુધી આવી સંપત્તિનો ઉપયોગ થઈ શકે. આગળનો ચોથો કાર્યક્રમ કૃષિ ધિરાણ યોજના, કે ભારતના ખેડૂતો છે એ આર્થિક રીતે નબળા છે, એટલે કૃષિ ક્ષેત્રે મોંઘા ભાવના યંત્રો, ખાતર, દવા, બિયારણનો ઉપયોગ કરી શકતા નથી, એટલે એમને વર્ષની શરૂઆતે 0% વ્યાજ દરથી ધિરાણ આપવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે લાભકારક યોજનાઓમાં ખરીફ પાક માટે તદ્દન, હવે તો ખરીફ અને રવિ બંને પાક માટે નજીવા વ્યાજ દરે બેંક ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે. પશુપાલન માટે ખાતરના સંગ્રહણ માટેની સુવિધાઓ ઊભી કરી છે, એટલે કે એના માટેના સ્ટોરેજ બનાવી આપ્યા. આ ઉપરાંત સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપવામાં આવે છે, જેને કૃષિ રથ પણ તરીકે ઓળખવામાં આવે. ગરીબ કલ્યાણ મેળાઓ પણ યોજવામાં આવે છે કે જેમાં અમુક પ્રકારે ખેડૂતોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાના પ્રયત્નો થયા છે. આ પ્રયત્નો કેન્દ્ર સરકાર દ્વારા પણ થયા છે અને રાજ્ય સરકાર દ્વારા પણ થઈ રહ્યા છે. પાંચમો કાર્યક્રમ ઈ નામ યોજના. હવે આ યોજના હેઠળ ઓનલાઈન ખેડૂતો કૃષિ પેદાશો વેચી શકે એના માટેના પ્રયત્નો છે. આ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે કે જેમાં ખેડૂતો ઓનલાઈન પોતાના ઉત્પાદનોને સૂચિબદ્ધ કરાવી શકે છે. હવે માનો કે અમુક એવા કૃષિ પાક છે કે જેના સ્થાનિક માર્કેટમાં ભાવ નથી મળતા, તો ખેડૂત એ કૃષિ પાકની સૂચિ બનાવી ફોટોગ્રાફ ઓનલાઈન મૂકી શકે. હવે ઓનલાઈન જે સૂચિ મૂકી એ કૃષિ પેદાશોને ખરીદવા માટે કોઈ પણ વેપારી ભારતના કોઈ પણ છેડેથી બોલી લગાવી શકે. ખેડૂતને યોગ્ય લાગે તો એ કૃષિ પેદાશોને ઓનલાઈન વેચાણ કરી શકે, જેમાં વેપારી કોઈ પણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે. આથી જે ખેડૂતોને વચેટિયાઓ કે દલાલોથી નુકસાન થતું હતું એ નુકસાનીથી ખેડૂતોને બચાવીને વધુ ભાવ ખેડૂતોને મળી શકે કે વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભો મળે તે માટે યોજનાનો હેતુ છે. અન્યથા અત્યારે શું થાય કે સ્થાનિક માર્કેટમાં ખેડૂતો વેચાણ કરે તો એની અંદર જે દલાલ હોય એ દલાલનું અમુક કમિશન હોય. આ કમિશન એ ખેડૂત પાસેથી મેળવે, એટલે ખેડૂતોને એટલા અંશે નુકસાન જતું હતું, વત્તા સ્થાનિક માર્કેટમાં ભાવ ઓછા મળતા હતા. તો આ સમસ્યાથી ખેડૂતોને ઉગારવા, ખેડૂતોને વધુ કૃષિ પેદાશના ભાવ મળે એના માટે આ ઈ નામ યોજના શરૂ કરી છે. અમુક કૃષિ પેદાશો એવી છે કે જેનું સ્થાનિક માર્કેટ જ નથી હોતું, જેમ કે ડુંગળીનું બીજ. તમે કદાચ જોયું પણ નહીં હોય
જે તલ જેવા દાણો હોય પણ કાળા તલ જેવા દાણા, એટલું નાનું બીજ આવે પણ એનું સ્થાનિક માર્કેટ ન હોય, એટલે એને માર્કેટ મેળવવા માટે આ ઈ નામ યોજનાનો ખેડૂતો સહારો લઈ શકે છે. તો આ 5 કાર્યક્રમો એ કૃષિ અને સિંચાઈ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રને વિકાસ માટે થયેલા કાર્યક્રમો હતા. હવે આગળ જોઈએ બીજો મહત્વનો કાર્યક્રમ કે જે ઇમ્પોર્ટન્ટ 3 ગુણના પ્રશ્ન તરીકે પૂછાય એવો કાર્યક્રમ ગ્રામોદયથી ભારત ઉદય કાર્યક્રમ વિશે સમજૂતી આપો. કયો કાર્યક્રમ છે? ગ્રામોદયથી ભારત ઉદય કાર્યક્રમ વિશે સમજૂતી આપો. બોર્ડમાં પૂછાય એવો 3 ગુણ કે 4 ગુણમાં પણ પૂછી શકે એવો ઇમ્પોર્ટન્ટ આ સવાલ છે, એક કાર્યક્રમ પણ છે. જોઈએ, આ કાર્યક્રમમાં ખેડૂતોને ખેતી સિવાયના સમયમાં રોજગારી મળે એવા હેતુથી વત્તા ગ્રામીણ ક્ષેત્રે કાયમી સંપત્તિનું નિર્માણ થાય, એટલે કાયમ એ સંપત્તિનો ઉપયોગ થાય, તેમજ ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય અને કેન્દ્ર સરકાર આ યોજના અન્વયે સહાય પૂરી પાડે છે. આ યોજનાની અંદર વન્ય પ્રાણીઓથી થતા નુકસાન સામે રક્ષણ કરવા તારની વાડ બનાવવામાં સહાય કરે છે. ખેડૂતોએ બાગાયતી ખેતી કરી હોય પણ જંગલી પ્રાણીઓ હોય જેમ કે ભૂંડ, રોજ, હરણ કે જે ખેતરમાં પ્રવેશ કરી અને ઊભા પાકને નુકસાન કરી શકે, તો આ સમયે તાર ફેન્સિંગ માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોને સહાય પૂરી પાડે છે. જેમાં કુલ ખર્ચ પૈકી 30% ખર્ચ ખેડૂતોએ કરવાનું અને 70% ખર્ચ સરકાર કરે, એટલે 70% રકમની સરકાર સબસિડી આપે છે એમ કહી શકાય, પણ એના માટે ચોક્કસ એરિયા હોવો જરૂરી છે. બીજું, અછત કે દુષ્કાળ સમયે પશુધન સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે પણ સહાય કરે છે. આ ઉપરાંત આ યોજના અન્વયે સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકથી સરકાર વરસાદની આગાહી કરે કે જેને કારણે ખેડૂત સચેત બની વાવેતર કરવા ન કરવા અથવા શું ડિસિઝન લેવું એનો નિર્ણય કરી શકે. આજે જમીન સર્વે કરી રેકોર્ડ જાળવવા, ખનિજ શોધવા, ખેતીમાં યાંત્રિકરણ માટે ટ્રેક્ટર ખરીદીમાં ઓછા વ્યાજે ખેડૂતોને લોન આપવી વત્તા ટ્રેક્ટર ખરીદીમાં સબસિડી સ્વરૂપે સહાય પણ કરવામાં આવે છે. આ સિવાય કૃષિ ક્ષેત્રે પાણીના ટાંકા બનાવવા કે જે મોટાભાગે ટપક સિંચાઈ પદ્ધતિ માટે ઉપયોગમાં આવે છે, જળાશયોમાંથી કાંપ દૂર કરી ઊંડા કરવા, પછી એ મોટાભાગે તળાવ સરોવર આવે, ખેત તલાવડીની રચના એટલે ખેતરમાં તળાવ બનાવવું, એ તળાવમાં સંગ્રહિત પાણીનો ઉપયોગ એ ખેતીમાં થઈ શકે, કેનાલની સફાઈ વત્તા કેનાલની લંબાઈમાં વધારો કરવો, જલ મંદિરોનું પુનઃસ્થાપન, ચેક ડેમ રિપેરિંગ કરવા, આવા જળ સંગ્રહને લગતા અનેક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. અને આ કાર્યક્રમોમાં ગરીબોને રોજગારી પણ મળે અને કાયમી સંપત્તિનું નિર્માણ પણ થઈ શકે. કૃષિ ધિરાણ મંડળીનું કમ્પ્યુટરાઇઝેશન કરવું, કઠોળ, કપાસ, મસાલાના પાક ઉત્પાદન માટે ટેસ્ટિંગ લેબોરેટરીની સ્થાપનામાં સરકાર મદદ કરે, પોષણક્ષમ ભાવ અપાવવામાં સહાય કરે. તો આવા ઉપરોક્ત અનેક કાર્યક્રમો થકી ગ્રામીણ ક્ષેત્રના લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સરકાર સહાય આપી રહી છે. સહાયનો મૂળ હેતુ ગ્રામીણ ક્ષેત્રના લોકોની રોજગારીમાં વધારો કરવો અથવા એમની આવક વધે એ પ્રકારના પ્રયાસો કરવા. કારણ કે ગામડાના ઉદય થકી જ ભારતનો ઉદય થઈ શકે, કારણ કે ગ્રામીણ ક્ષેત્રે 60% વસ્તી વસવાટ કરે છે. આ 60% વસ્તીનો ઉદય થશે તો આખા ભારતનો ઉદય નિશંકપણે થઈ શકે. એટલે આ રીતે ગ્રામોદયથી ભારત ઉદય અંતર્ગત આવા વિવિધ પ્રકારના કાર્યો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગ્રામીણ ક્ષેત્રે કરી રહી છે. પછીનો કાર્યક્રમ જોઈએ,
દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના આ પણ 2 કે 3 ગુણમાં પૂછાય એવો પ્રશ્ન છે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના એટલે ગ્રામીણ ક્ષેત્રે કોઈપણ જાતના અવરોધ વિના 24/7 રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટેની યોજના છે. ઘરોમાં અને ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી એ આ કાર્યક્રમનો હેતુ છે. એટલે સતત 24 કલાક અઠવાડિયાના 7 દિવસ એટલે કે રાત દિવસ સતત વીજળી ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે પૂરી પાડવી, જે આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર આ રીતે વીજળીનો પુરવઠો સતત મળી રહ્યો છે, પછી એ ગામડું હોય કે શહેર હોય. દેશમાં 2015માં પણ 18,000 ગામડા એવા હતા કે જ્યાં વીજળીની સુવિધા નહોતી પહોંચી. તો દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા નવી તારની થાંભલાની લાઈનો નાખવી, નવા વીજ સ્ટેશનો સ્થાપવાના કાર્યો પણ આ યોજના અન્વયે કરવામાં આવે છે. અને આ વર્ષે આ યોજના લગભગ 18,000 ગામડા જે વીજળી વિનાના હતા ત્યાં વીજળી પહોંચી ગઈ છે. કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદીમાં, જેમ કે ટ્યુબવેલ હોય તો વીજળીના સાધનોની ખરીદીમાં સબસિડી સ્વરૂપે સહાય પૂરી પાડીને ગરીબ ખેડૂતોને આવકમાં ટેકો પૂરો પાડવાનો પ્રયાસ છે. કારણ કે એમને આ ક્ષેત્રે નાણું ખર્ચાઈ જાય તો એમની આવક અન્ય ક્ષેત્રોમાં વપરાઈ જાય. એટલે આ રીતે સબસિડી અહીંયા મળે તો એકંદરે એમની આવકમાં ટેકો થયો એમ કહી શકાય. સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા સોલર ટેકનિક સાધનો માટે પણ સબસિડી આપવામાં આવે છે, જેને રૂફટોપ કેનલ. આજે કોઈ પણ ઘર આવી સૌર વાહિનીઓ બેસાડવા માગે છે તો એમાં પણ સરકાર મદદરૂપ થાય છે અને તમારા ઘરના વીજળીના ખર્ચામાં કાપ આવી શકે. એટલે ઘણા મકાનોની ઉપર તમે આવી સોલર પેનલો જોવા મળતી હશે કે જે સબસિડી એમાં સરકાર આપી રહી છે. પછીની યોજના જોઈએ, વનબંધુ કલ્યાણ યોજના. વનબંધુ કલ્યાણ યોજના એટલે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ રોજગાર યોજના હેઠળ બાગાયતી ખેતી, પાકો માટે મંડપ બાંધવામાં સહાય, સજીવ ખેતી, પેકેજિંગની તાલીમ વગેરેમાં માર્ગદર્શન અને સહાય આપવામાં આવે છે. બાગાયતી ખેતી એટલે શાકભાજી અને ફળફળાદીની ખેતી. પાકો માટે મંડપ બાંધવામાં સહાય. મંડપમાં શું હોય કે અમુક વેલાવાળા પાક હોય, જેમ કે ટીંડોળા હોય, કારેલા હોય, દૂધી, ગલકા, ટામેટાં. તો એના માટે અમુક અંતરે થાંભલા બાંધવામાં આવે. આ થાંભલાને તારથી જોડવામાં આવે અને આ તાર ઉપર વેલા ચડાવવામાં આવે કે જેને પાકો માટે મંડપ બાંધવા એવું કહી શકાય, કે જેના ઉપર વેલા ચડી શકે એટલે સિંચાઈ સમયે એ કૃષિ પાકો બગડી શકે નહીં. એટલે એમાં પણ સરકાર સબસિડી આપી રહી છે. અને આ પ્રકારે અલગ અલગ કાર્યક્રમોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ સબસિડી આપે છે. હાલના સમયે મંડપ બાંધવા માટે જ્યાં ટામેટીનું ઉત્પાદન વધુ થાય છે, કારેલા, કાકડી કે ટીંડોળાની ખેતી થાય છે, એવા ક્ષેત્રોમાં મંડપ બાંધવા માટે સરકાર લોન દ્વારા સહાય સબસિડી આપી રહી છે. પછીનો કાર્યક્રમ જોઈએ, સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. સેન્દ્રિય ખેતી આ યોજના અન્વયે ખેડૂતોને તાલીમ, શિક્ષણ વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી રહી છે. ખેત સામગ્રીની ખરીદીમાં પણ સહાય કરવામાં આવે. ખેત સામગ્રીની અંદર મોટાભાગે ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર, એ સિવાય ડીઝલ પંપ આવે, ટ્રેક્ટરના સાધનો, હાર્વેસ્ટર, કલ્ટિવેટર, આવા અત્યાધુનિક સાધનોની ખરીદીમાં પણ સહાય આપે છે અને ઘણીવાર ઓછા વ્યાજે ધિરાણ પણ આપે છે. પર્યાવરણની જાળવણી અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય એ આ યોજનાનો હેતુ છે. સેન્દ્રિય ખાતર અહીંયા એક પ્રકારે, કારણ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ વર્તમાન સમયે વધારે થઈ રહ્યો છે,
જેનાથી જમીનને નુકસાન થઈ રહ્યું છે. એટલે જમીનની કાયમી ફળદ્રુપતા જાળવવા માટે સેન્દ્રિય રાસાયણિક ખાતરને વધુ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જેમાં અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર, કુદરતી છાણિયું ખાતર, આ બધાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. પછીની યોજના જોઈએ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. હવે આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે રસ્તાના કામ કરવામાં આવે છે, કારણ કે દરેક ગામડાને ઓછામાં ઓછી એક પાકી સડકથી નજીકના શહેર કે નજીકના મુખ્ય માર્ગ સાથે જોડવાનો પ્રયાસ કરાય છે, કે જેના કારણે ચોમાસા જેવી ઋતુમાં ગ્રામીણ ક્ષેત્રમાંથી મોટાભાગે કૃષિ પેદાશો, શાકભાજી, ફળફળાદી શહેરો સુધી પહોંચી શકે, દૂધની ઉત્પાદનો શહેરો સુધી પહોંચી શકે. એના માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે ગામડાને પાકા રસ્તાથી જોડવાના પ્રયત્નો થયા છે. અને આ માટે ગ્રામ પંચાયતોને સહાય આપવામાં આવે છે રસ્તાના બાંધકામ માટે. હવે જોઈએ એક બીજી યોજના, માં અન્નપૂર્ણા યોજના. 3 ગુણમાં પણ પૂછી શકાય એવો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. માં અન્નપૂર્ણા યોજના વિશે સમજૂતી આપો. અને આ યોજનાનો ઉલ્લેખ પછીના પાઠમાં પણ આગળ આવી રહ્યો છે, એટલે આ યોજના વ્યવસ્થિત તૈયાર કરશો. છેલ્લા પાઠની અંદર આ ફરીવાર યોજના સ્વરૂપે આવતો પ્રશ્ન છે. માં અન્નપૂર્ણા યોજના એટલે કે આ યોજના અન્વયે ગુજરાતમાં ગરીબી નિવારણનો આ એક કાર્યક્રમ છે, કે જેમાં પ્રત્યક્ષ રીતે ગરીબ કુટુંબોને મદદરૂપ થવામાં આવે છે. કેવી રીતે? કે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર તમામ અંત્યોદય કુટુંબોને, પછી એ ગ્રામીણ ક્ષેત્રના હોય કે શહેરી ક્ષેત્રના કુટુંબો હોય અને ગરીબી રેખાથી નીચે જીવતા હોય, જેને આપણે BPL વર્ગ કહીએ, તેઓને માસિક કુટુંબ દીઠ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. પણ એ માત્ર BPL વર્ગના વ્યક્તિઓને કુટુંબ દીઠ 35 કિલો અનાજ મફતમાં આપવામાં આવતું હોય છે. ગરીબ એવા મધ્યમ વર્ગના હોય, ગરીબ છે, BPL નથી, પણ મધ્યમ વર્ગના અને નિમ્ન ગરીબ વર્ગના લોકો છે, એવા પરિવારોને રાહત દરે પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે, જેમાં ₹2 કિલો ઘઉં અપાય છે, ₹3 કિલો ચોખા અપાય છે, અને ક્યાંક ₹1 જાડું ધાન્ય. જાડું ધાન્ય એટલે જુવાર, બાજરી, મકાઈ, જવ, કે જેને જાડા ધાન્ય તરીકે ઓળખવામાં આવે, જે 10મા પાઠમાં તમે ભણી ગયા. ગુજરાતની અંદર 3.82 કરોડ જનતાને આ યોજના હેઠળ લાભ અપાઈ રહ્યો છે. અને આટલી જનતા આવરી લેવાય છે, કે જે રેશન કાર્ડના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આ યોજનાનો લાભ લઈ રહી છે. અને આ યોજનાને પરિણામે ગરીબ વર્ગનો અનાજ પાછળનો ખર્ચ બચે છે, જે બચત થકી અન્ય વપરાશી વસ્તુઓ ખરીદી કરી શકે અને એ લોકોનું જીવન ધોરણ ઊંચું આવી શકે. એટલે બજાર ભાવ કરતાં સસ્તા ભાવે અનાજ મળે, એટલે જે ખર્ચ એ લોકોને અનાજ પાછળ થવાનું હતું એ ખર્ચ ઘટી ગયું, એટલે એ લોકોની એટલી બચત થશે, અને જે બચત થઈ એનો અન્ય આવશ્યક વસ્તુ ખરીદવા માટે ઉપયોગ કરી શકે. પછીની યોજના મનરેગા યોજના. મનરેગા યોજના આ પણ 3 કે 4 ગુણમાં પૂછાય એવો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. માત્ર મનરેગા યોજના વિશે સમજૂતી આપો, અથવા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના સમજાવો. હવે મનરેગાનું ફૂલ ફોર્મ જ થાય મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના. એટલે મનરેગાનો અર્થ થાય MNREGA, અને એ પ્રમાણે અહીંયા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના તરીકે ઓળખાય છે. હવે મનરેગા એટલે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના. આ એક રોજગારલક્ષી યોજના છે, કે જેમાં પ્રત્યક્ષ કામના ક્ષેત્રો નક્કી કરવામાં આવે, એમાં ગરીબ વર્ગનો વ્યક્તિ કામ કરવા આવે, અને કામના બદલામાં દૈનિક એને મહેનતાણું આપવામાં આવે છે. એટલે એને વેતનલક્ષી રોજગાર કાર્યક્રમ કહી શકાય.
આ યોજના સાથે એક સૂત્ર લોકપ્રિય થયેલું છે, આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ. ના સૂત્ર સાથે ખૂબ જ લોકપ્રિય યોજના છે. આ યોજનામાં રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં રહેતા કુટુંબમાંથી શારીરિક શ્રમ કરી શકે તેવા, એટલે કે 18 વર્ષથી વધુ ઉંમરના, બિનકુશળ અને કામ કરવા ઈચ્છુક હોય તેવા કુટુંબના પુખ્ત વયના એક સભ્યને વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ છે. એટલે કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિને રોજગારી આપવાનો ઉદ્દેશ છે અને વર્ષ દરમિયાન 100 દિવસ રોજગારી આપવામાં આવે છે. અને 100 દિવસની અંદર દિવસ દરમિયાન 7 કલાક કામ કરવામાં આવે અને 7 કલાક પ્રમાણે નિર્ધારિત દૈનિક વેતન આપવામાં આવતું હોય છે. અને આ કામગીરી વ્યક્તિના વસવાટથી 5 કિલોમીટરના અંતરમાં આપવામાં આવે છે. જો સરકાર કામ ન આપી શકે તો એને રોજગારી કે બેકારી ભથ્થું પણ ચૂકવવામાં આવતું હોય છે. હવે આ યોજના અન્વયે સરકાર ગ્રામીણ વિકાસના કાર્યો પૈકી નીચેના ક્ષેત્રોમાં કામ આપી શકે કે જેમાં વ્યક્તિએ કામ કરવા જવાનું હોય છે 100 દિવસ, અને દિવસ દરમિયાન 7 કલાક કામ કરવાનું અને કામના બદલામાં દૈનિક વેતન મળે. પણ કયા ક્ષેત્રો એવા છે કે જ્યાં કામ એમને આપી શકાય? તો આ કાર્યોની અંદર વ્યક્તિગત શૌચાલય બાંધવા, વ્યક્તિગત કૂવાનું નિર્માણ, ઢોર છાપડી નિર્માણ એટલે કે પશુઓને બાંધવા માટેના શેડ, ઇન્દિરા આવાસ યોજનામાં મજૂરીના કાર્યો કરાવવા, જમીન સમથળ બનાવવાના કાર્યો, જૈવિક ખાતર બનાવવું, મરઘા બકરી માટેના શેડ, માછલી સુકવણી યાર્ડ, બાગાયતી કાર્યો, રસ્તાના વનીકરણના કાર્યો અને જળ સંગ્રહણના કાર્યો, એટલે કે જળાશયો, પાણીનો સંગ્રહ થાય એવા અલગ અલગ કાર્યક્રમો. તો આવા કોઈ પણ ક્ષેત્રની અંદર, ગ્રામીણ ક્ષેત્રની નજીક આ પૈકી જે પણ યોજના હોય કે જે ક્ષેત્રનું કામ હોય એમાં કામ મળી શકે. આવા અનેક ક્ષેત્રોમાં વેતનયુક્ત રોજગારી આપી ગરીબી રેખાથી ઉપર લાવી તેમના જીવન ધોરણને સુધારવાનો આ કાર્યક્રમ છે. હજુ પણ બીજા મહત્ત્વના નાના 3 કાર્યક્રમો, એમાં એક છે સાંસદ આદર્શ ગ્રામ યોજના, જે 2016થી શરૂ થયેલી આ યોજના છે. આ યોજના હેઠળ દરેક સાંસદ પોતાના મત વિસ્તારમાંથી કોઈ એક ગામને દત્તક લેશે, એટલે પોતાની દેખરેખ હેઠળ એ ગામને લેશે. આ ગામમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારીની સુવિધાઓ વધારીને સુવિધાસભર આદર્શ ગ્રામની રચના દ્વારા ગામડામાંથી જે શહેરો તરફનું સ્થળાંતરણ થઈ રહ્યું છે એને અટકાવવાના કામ કરવામાં આવશે. એટલે ગામનો વ્યક્તિ ગામમાં જ રહે અને રોજગારી મેળવતો થાય એ પ્રકારનો પ્રયત્ન રહેશે. આ યોજનામાં સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરવી, સારા જીવનની તકોનું નિર્માણ કરવું, ગ્રામોદ્વાર, સાંસ્કૃતિક વારસાનું જતન તથા સામાજિક સમરસતાના કાર્યો દ્વારા રોજગારી ઊભી કરવાના પ્રયાસો કરવા અને માનવ વિકાસમાં વધારો કરવો, આવા ઉમદા હેતુઓ સાંસદ આદર્શ ગ્રામ યોજનાની અંદર રહેલા છે. એટલે ગામડાની અંદર સુવિધાસભર અલગ અલગ માળખાગત સુવિધાઓ વધારવાના પ્રયાસો કરવાના છે. હવે જોઈએ મિશન મંગલમ યોજના. આ યોજના દ્વારા ગરીબી રેખા નીચે જીવતા જે પરિવારો છે અને એમાંય મહિલાઓ, કે આ મહિલાઓને સખી મંડળો કે સ્વસહાય જૂથમાં જોડી મહિલાઓમાં કૌશલ્યવર્ધક તાલીમ આપી, એટલે કે અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરવાની તાલીમ આપી ગૃહ ઉદ્યોગોના વિકાસ થકી રોજગારી પૂરી પાડવી અને ગરીબી રેખાથી ઉપર લાવવાના પ્રયાસો કરવા. જેમ કે પાપડ, મઠિયા, અથાણું બનાવવું, તો કેવી રીતે બનાવવું તો એની પહેલાં તાલીમ આપવામાં આવી અને એ પછી એને એક ક્ષેત્રમાં રોજગારી મળે એના માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવતી હોય છે. જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના. આ યોજનામાં
ગ્રામીણ વિસ્તારમાં આવક વધારવા અને ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારોને ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે યંત્ર સામગ્રી, વીજળી, જમીન વગેરે માટે આર્થિક સહાય, જરૂરી સબસિડી પૂરી પાડી સ્વરોજગારીની તકો ઊભી કરવાનો હેતુ છે. એટલે ગામડાનો યુવક ગ્રામીણ ક્ષેત્રની અંદર જ નવા ઉદ્યોગ ધંધા સ્થાપી શકે, રોજગારી મેળવી શકે, એના માટેના પ્રયાસ છે. આ યોજના અન્વયે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાનને ઉદ્યોગ સાહસિકોને તાલીમ, મફતમાં વીજળી, જમીન અને આર્થિક સહાય પૂરી પાડવાના પ્રયાસો થયા છે. એટલે આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો જે નવો આઈડિયા છે એ મુજબ બેરોજગાર યુવાનોને અલગ અલગ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવી રહી છે. દંતોપંત ઠેંગણી કારીગર વ્યાજ સહાય યોજના, આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકાર હસ્તકલા અને હાથસાળના કુટીર ઉદ્યોગના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સુવિધા પૂરી પાડે છે. ગ્રામ ઉદ્યોગ એટલે ઘરગથ્થુ જે ઉદ્યોગો ચાલતા હોય એના માટે કાચો માલ ખરીદવો હોય તો એ કાચો માલ ખરીદવા માટે આ યોજના અન્વયે એ લોકોને સહાય પૂરી પાડવામાં આવે છે. છેલ્લા 2.13 અને 14 નંબરના કાર્યક્રમો, જેમાં એક વાજપેયી બેન્કેબલ યોજના, દેશના 18 થી 65 વર્ષના બેરોજગારોને કે જેઓ 4થું ધોરણ પાસ હોય તેને તાલીમ આપવામાં આવે. તાલીમ બાદ ઉદ્યોગ માટે કે વારસાગત કારીગરોને ધંધા માટે, એટલે કે વારસાગત ધંધો કરવા માટે, જેમ કે દરજી હોય તો દરજીનું કામ કરવા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવાનો અને રોજગારીનો આ કાર્યક્રમ છે. કારણ કે નિયત રકમનું ધિરાણ પૂરું પાડી અને વંશ પરંપરાગત જે ઉદ્યોગ છે એ ઉદ્યોગ માટે યંત્રો સાધન ખરીદવા માટે ધિરાણ પૂરું પાડવામાં આવે છે. છેલ્લો કાર્યક્રમ એગ્રો બિઝનેસ પોલિસી 2016, રાજ્ય સરકાર પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્શનની નિકાસમાં સહાય કરવી, એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મુકાઈ છે. તો આ 14 કાર્યક્રમ એ ગરીબી નિર્મૂલન અથવા ગરીબી નિવારણના કાર્યક્રમો હતા. તો આ 14 કાર્યક્રમો આપ વારંવાર વાંચન કરશો અને એમાં મેં 3 ગુણના અને 4 ગુણના પ્રશ્નો કયા એ અંતર્ગત આ કાર્યક્રમો તૈયાર કરશો તો આ પ્રકરણ ચાલી રહ્યું છે એ પ્રમાણે જો તૈયારી કરતા રહેશો તો પાઠ તૈયાર થઈ જશે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેશો. અસ્તુ.